વિદ્યાર્થીઓ, આપણે હવે આગળના વિડીયોમાં જોશું. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ બિઝી ડે, એમ કે છે સવારના પોરનો જ્યારે દિવસ શરૂ થાય છે ત્યારે આખો દિવસ આપણો સવારના પોરમાં સવારની શરૂઆતથી જ એમ કે છે યોગ્ય રીતે વ્યક્તિમાં એમ કે છે મેક્સિમમ એનર્જી ઉર્જાનું પ્રમાણ વધારે હોય છે. સવારની શરૂઆત થાય છે ત્યારે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન, આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. તમારે એક જ મંત્રનો ઉપયોગ કરવો, આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈ અપેક્ષા નથી, અને આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. હું જે બનાવ બનશે એ બનાવ, એ પ્રસંગ, એ ઘટના પ્રમાણે જ રહીશ. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુકૂળ રહી અને કાર્ય કરીશ. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, આ મંત્ર તમારે યાદ રાખવાનો છે. લેખક એમ કહે છે સવારની શરૂઆતથી જ, વ્યસ્ત દિવસ સવારથી જ શરૂ થાય છે ત્યારે કોઈ પણ વ્યક્તિમાં ઉર્જા વધુ ને વધુ પ્રમાણમાં, શક્તિ વધુ પ્રમાણમાં હોય છે. એમ કે જે મેક્સિમમ એનર્જી, વધુ પડતી ઉર્જા અવેલેબલ, પ્રાપ્ય હોય છે, યોગ્ય હોય છે. ત્યારે એ સમય દરમિયાન એક જ મંત્રનો યુઝ કરવો, યુઝ એટલે ઉપયોગ કરવો. આઈ હેવ નો એક્સપેક્ટેશન, આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. હું એમ કે છે કોઈ પણ બનાવ બનશે, કોઈ પણ ઘટના બનશે, કોઈ પણ પરિસ્થિતિ થશે, એ પરિસ્થિતિ પ્રમાણે તેને હું પહોંચી પડવા માટે હું તૈયાર રહીશ. એ મંત્ર યાદ રાખવાનો કે કોઈ પણ બનાવ બનશે, કોઈ પણ ઘટના બનશે, કોઈ પણ પરિસ્થિતિ બનશે, તેને પહોંચી વળવા માટે, એ કોઈ પણ સંજોગોને હું પહોંચી વળવા માટે, એ દરેક પરિસ્થિતિનો હું સામનો કરવા માટે તૈયાર રહીશ. આ મંત્ર છે હંમેશને માટે, ફોર્મ ઓફ મંત્ર, આ મંત્ર છે એ હંમેશને માટે યાદ રાખવો. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. હવે તમે એ નોંધ લેજો કે તમે અપેક્ષા ન રાખવી, એ સૂત્ર તમારા મગજમાં, એ વિચાર તમે મગજમાં રાખશો તો તમારા મનને ખૂબ જ રિલેક્શન, આરામ મળશે. એક્સપેક્ટેશન એટલે અપેક્ષા. યુ વિલ નોટિસ, તમારે એ નોંધ લેશો હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. અપેક્ષા ન રાખવી, નો એક્સપેક્ટેશન, નો એટલે ના, એક્સપેક્ટેશન એટલે અપેક્ષા. અપેક્ષા ન રાખવી એવો મગજ તમારા, એવો વિચાર તમારા મગજમાં આવશે, તેથી તમારા મનને પણ એમ કે છે એટલો આરામ મળશે. એમ કે છે માનસિક તણાવ પણ અનુભવ નહીં કરી શકો. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જીસ. આ એમ કે છે આરામદાયક વિચાર તમને એ કહે છે કે આ આરામ તમને જે મળ્યો છે તમારા મનને, એ તમને એ સૂચવે છે કે તમે તમારી ઉર્જા, તમારી કિંમતી ઉર્જા, વેલ્યુએબલ એટલે કિંમતી, એનર્જી એટલે ઉર્જા, કિંમતી શક્તિ તમારામાં રહેલી છે, તેનો સ્ટ્રેસ, માનસિક તણાવ અનુભવી અને તેને બગાડ ન કરો. તમારી મેન્ટલ એનર્જીને, માનસિક ક્ષમતાને, એ બહુ ખૂબ કિંમતી છે દરેક વ્યક્તિ માટે, તેનો બગાડ ન કરો. એટલે હંમેશને માટે પોઝિટિવ લેવું. યુ વિલ બી ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ એ કોન્સિક્વન્સ. એમ કે છે પરિણામે, કોન્સિક્વન્સ એટલે પરિણામે તમે માનસિક રીતે એમ કે છે અને ઇમોશનલી અને ભાવનાત્મક રીતે, ભાવુક રીતે એમ કે છે, માનસિક અને ભાવુક રીતે લાગણીવશ થઈને તમારા મનને પણ શાંતિ તમે અનુભવશો પરિણામે. કોન્સિક્વન્સ એટલે પરિણામ. સેલ્ફ હિપ્નોસાઇઝ, સેલ્ફ હિપ્નોસાઇઝનો મતલબ થાય છે સ્વસંમોહન કરવું. મનમાં તમારે વિચાર કરવો, મનમાં વિચારવું. હવે આમ લેખક એમ કે છે યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. તમારે માનસિક તણાવમાં રાહત મેળવવા માટે સેલ્ફ હિપ્નોસાઇઝનો મતલબ થાય, સેલ્ફ એટલે સ્વ, હિપ્નોસાઇઝ સંમોહન કરવું, વિચાર કરવો, મનન કરવું, સ્વ સંમોહન કરવું. સેલ્ફ એટલે સ્વ, હિપ્નોસાઇઝ એટલે મનન કરવું, વિચારવું, મનમાં વિચારવું. માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા માટે, માનસિક તણાવમાંથી રિલીવ એટલે રાહત મેળવવા માટે તમારે તમારી જાતને સંમોહન કરવાનું, મનન કરવાનું, વિચાર કરવાનો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચેની કસરતો આપેલી છે તે કરવા માટે પ્રયત્ન કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. તે તમે આંખ બંધ કરશો, આ કસરત કરવાનું તમારા માટે સરળ બનશે. સેટલ બેક ઇન એ ચેર. પહેલી કસરત એ છે તમે આંખ બંધ કરી અને ખુરશીમાં સ્વસ્થ થઈને બેસો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70. એમ કે જે ઊંધી ગીનતી
બેકવર્ડ કાઉન્ટિંગ સ્ટાર્ટ એટલે શરૂ કરો. કસરત લેખકે આપી છે કે તમે તણાવમાંથી મુક્ત થવા માટે તમે મનમાં સ્વ સંમોહન મનન કરો. હિપ્નોસાઇઝ એટલે મનમાં વિચારવું, પોતા જાતે મનમાં વિચારવું. પહેલી કસરત એ છે કે તમે તમારી આંખ બંધ કરી અને યોગ્ય રીતે તમારી ખુરશીમાં તમે બેસો. બીજી કસરત એમ છે સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70. 99થી 70 જે અંકો છે તેની ઊંધી ગણતરી કરવાનું. ઊંધી ગણતરી, બેકવર્ડ એટલે ઊંધી ગણતરી કરવાનું શરૂ કરો. 99, 98, 97, 96, 95, 95, 94, 91, 90, 89. આ બેકવર્ડ કાઉન્ટિંગ છે, ઊંધી ગણતરી. ઊંધી ગણતરી કરવાનું શરૂ કરો મનમાં. કાઉન્ટ સ્લોલી ટુ 50 વિથ યોર બ્રીથિંગ. તમે શ્વાસ લેતા લેતા ધીમે ધીમે શ્વાસ જ્યારે લ્યો છો ત્યારે ધીમે ધીમે ઊંધી ગણતરી કરવાનું શરૂ કરો એમ કે છે. ઊંધી ગણતરી કરવાનું, બેકવર્ડ કાઉન્ટિંગ, ઊંધી ગણતરી કરવાનું શરૂ કરો એમ કે છે. કાઉન્ટ સ્લોલી ટુ 50 વિથ યોર બ્રીથિંગ. તમે શ્વાસ લેતા લેતા ધીમે ધીમે તે કરો. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે ફરીથી બીજી કસરત એ છે કે તમે 69થી 30 સુધીની ઊંધી ગણતરી કરવાનું શરૂ કરો. while imagining walking down the steps of a beautiful staircase. પછી તમે કલ્પના કરો કે તમે એક સુંદર મજાના પગથિયા છે તેના ઉપર તમે ચાલી રહ્યા છો એમ કે છે, એવી કલ્પના કરો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. તમે શ્વાસ લેતા લેતા તમે એવો અનુભવો કે તમે પગથિયા સુંદર મજાના છે એમ છે અને તમે તેના ઉપરથી તમે નીચે ઉતરી રહ્યા છો. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. તમે કલ્પના કરો કે તમે સુંદર મજાના પગથિયા છે એ તમે જોઈ રહ્યા છો અને તમે તેના ઉપર ચાલી રહ્યા છો. લેખક કે છે તમે કલ્પના જ કરો છો. કારણ લેખક એટલા માટે એમ કહે છે કલ્પના કરવાનું કારણ કે મન આપણું છે એ તેના પ્રત્યે જ એ પગથિયા સુંદર મજાના જોવામાં જોતાં પગથિયા ઉતરવામાં જ આપણું મન છે એ એકાગ્ર છે એ છે. અને મન એ સુંદર મજાના નિસરણીના પગથિયા જોવામાં એકાગ્ર રહેતા હોવાથી મન બીજું કોઈ માનસિક તણાવ, માનસિક ચિંતા અનુભવતું જ નથી અને મન એકાગ્ર રહે છે એ સુંદર પગથિયા ઉતરવા માટે. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. અને તમે કલ્પના કરી અને અનુભવી શકો છો કે સુંદર મજાના પગથિયા છે તે ઉતરતા તમે કલ્પના કરી અને તમે એ જોઈ શકો છો એમ કે છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ ધેટ યોર પ્રોગ્રેસ. તમે કલ્પના કરો કે જે તમે પગથિયા ઉતરો છો એમ કે સીડીના પગથિયા સુંદર મજાના છે તે ઉતરો છો તેના ઉપર સુંદર મજાની કાર્પેટ સાદડી ગાલીચા પાથરેલા છે. ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. તો તમારો વિકાસ છે એ ઝડપી બનશે પગથિયા ઉતરવામાં એમ કે છે. શક્ય છે કે તમે જરાય પણ એફર્ટલેસ પ્રયત્ન કર્યા વિના તમે જે પગથિયા ઉપરથી ઉતરો છો એ સહેલાઈથી ઉતરી શકશો. લેખક આપણને એમ કહેવા માગે છે કે તમે પોઝિટિવ રહેશો, તમારું મન સ્વસ્થ હશે, પોઝિટિવલી તમે વિચારતા હશો તો તમે તમારું કોઈ પણ કામ સરળ રીતે કરી શકો અને માનસિક તણાવ પણ અનુભવશો નહીં. પણ જો તમે માનસિક તણાવ અનુભવશો મગજમાં કે મારે આટલા બધા કામ છે અને ક્યારે કરી શકીશ, એ માનસિક તણાવ અનુભવશો તો તમારા કોઈ પણ કામ સરળ થશે નહીં અને તમે વધુ પડતી માનસિક ચિંતાથી કોઈ પણ કામ સરળ જલ્દીથી થશે નહીં અને માનસિક ચિંતાથી તમારી માનસિક ચિંતા નબળી પડી જવાથી, માનસિક ક્ષમતા નબળી પડી જવાથી વધુ પડતો માનસિક તણાવ અનુભવો છો. કોઈ પણ રીતે સ્ટ્રેસ અનુભવવાનો, સ્ટ્રેસ એટલે માનસિક તણાવ અનુભવવાનું નહીં. પોઝિટિવ વિચાર જ લેવાનો. પોઝિટિવ વિચાર લેશો, હકારાત્મક વિચાર લેશો તો ક્યારેય માનસિક તણાવ અનુભવશો નહીં. જો નેગેટિવ વિચાર લેશો તો જ માનસિક તણાવ અનુભવશો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further. આગળ તમે એમ કે છે વધારે પડતું કોઈ લિફ્ટમાં ચડો છો એમ કે છે, લિફ્ટમાં જાઓ છો અને લિફ્ટમાં જાતા લિફ્ટનો દરવાજો ખોલો અને તેમાં લિફ્ટમાં રહેતા તમે 29થી 0 સુધીની ગણતરી કરવાનું શરૂ રાખો. લક્ઝરિયસ લિફ્ટ. તમે એવું વિચારો કે હું એકદમ ભૌતિક સુવિધાવાળી સુંદર મજાની લિફ્ટ છે એમાં હું બેઠો છું અને લિફ્ટમાં હું જાઉં છું અને તેમાં તમે
એમ એવા મનમાં કલ્પના થશે, એવો તમે અનુભવશો, મનમાં કાલ્પનિક વિચાર આવશે, તો તમે 29થી 0 સુધીની જે ગણતરી કરવાનું છે એ જલ્દીથી થઈ શકશો, જલ્દીથી ગણતરી કરી શકશો. પણ જો મનમાં તમે માનસિક તણાવ અનુભવશો કે લિફ્ટમાં કેમ જાવું, અને લિફ્ટમાં હું બેસીશ તો મને ચક્કર આવશે અને હું જઈ શકીશ કે નહીં, મને શું થશે, એવા ખોટા વિચાર, નેગેટિવ વિચાર કરશો તો તમે એમ કે છે સરળતાથી ગિનતી પણ નહીં કરી શકો. પણ જો તમે પોઝિટિવ વિચાર લઈને એવું અનુભવશો, એવી કલ્પના કરશો મગજમાં, લિફ્ટના બહારનું પહેલાં બાદ લિફ્ટમાં જશો તો કે સુંદર મજાની ભૌતિક સુવિધાવાળી સરસ સગવડવાળી લિફ્ટ છે, એમાં મારે બેસીને જવું છે, કેવી સરસ છે, તમારું મન એમાં એકાગ્ર રહેશે. તેથી તમે 29થી 0 સુધીની ગિનતી છે એ જલ્દીથી કરી શકશો અને તમારું કામ પણ સરળ થઈ જશે અને પોઝિટિવલી તમે તમારું કામ છે એ સરળતાપૂર્વક લઈ શકશો અને કામ પણ યોગ્ય રીતે કરી શકશો. લેખક એમ કહે છે કે તમે કોઈ પણ કામ સરળ કરવા માટે પોઝિટિવ રહેવું પડશે. એઝ એ લાર્જ એઝ એ રૂમ. પછી તમારે વિચાર કરવાનો કે એક વિશાળ રૂમ છે, કાર્પેટેડ, એમાં જાજમ પાથરેલા છે, ગાલીચા પાથરેલા છે, વિથ એ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. બહાર છે એમ કે છે ચારે બાજુ સરસ મજાનું વાતાવરણ છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. તમે શ્વાસ લેતા આવો વિચાર કરો. લેખક એમ કહેવા માગે છે કે તમે વિચાર મનમાં એમ કરો કે હું મોટા વિશાળ રૂમમાં છું, તેમાં સરસ મજાના ગાલીચા પાથરેલા છે અને તમે એ બધું એકદમ એકાગ્ર થઈ, માનસિક રીતે કોન્સન્ટ્રેશન એકાગ્ર થઈ અને તમે તેવો વિચાર કરી અને મનમાં અનુભવો છો અને તમે શ્વાસ લેતા મનમાં એવું અનુભવો છો. એઝ યુ અરાઇવ એટ 0, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર એ રૂમ દેટ ઇટ ફિનિશ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. તમે મનમાં સારા વિચાર કરતાં કોઈ પણ કાર્ય કરશો તો તમારા કામ છે એ સરળ થઈ જશે અને વધુ પડતું સરળ બનવા માટે પોઝિટિવ, હકારાત્મક રહેવું જરૂરી છે. પછી તમે લિફ્ટનું બારણું ખોલી અને તમે નીકળશો તો તમને એમ થશે કે વાહ, તમને એમ થશે કે હું તો રૂમમાંથી નીકળી છું, સુંદર મજાના રૂમમાંથી નીકળી છું. આ તમે કલ્પના કરી હશે તો તમને બધું સરળ કામ લાગશે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. જો તમને કોઈ પણ કામ કરવામાં રસ રાખશો, પોઝિટિવ રહેશો, તો એ કામ તમારું પ્રાઇવેટ કે પર્સનલી એમ કે છે સંપૂર્ણ રીતે સરસ યોગ્ય રીતે તમને પ્રિય હશે અને તમે એમાં રસ રાખશો તો એ જલ્દીથી થઈ જશે. ફાઇન્ડ એ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. તમે એક યોગ્ય તમારા રૂમમાં ખુરશી લઈ અને બેસો એમ કે છે, એમાં આરામદાયક રીતે એમ કે છે. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ ધેન ઓપન યોર આઈસ અગેન. હવે તમારા રૂમમાં એક સુંદર મજાનો મોટો વિશાળ રૂમ છે. લેખકે કહે છે કલ્પના કરો અને એ રૂમમાં એમ કે છે તમે એક આરામદાયક ખુરશી લઈને બેસો અને તેમાં તમે ખુરશી લઈને આંખ બંધ કરીને બેસો તો તમને એકદમ મનને શાંતિ અનુભવાશે એમ કે છે. યુ ફીલ રેસ્ટેડ, તમને એકદમ આરામ મળશે અને રિફ્રેશ અને તમે તાજગી એમ કે છે અનુભવશો. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન. તમે યોગ્ય કલ્પના રાખીને કોઈ પણ કામ કરશો તો તમને આરામ મળશે અને રિફ્રેશ, તાજગી મળશે. તેને ઓપન યોર આઈસ અગેન. મનમાં તાજગી અને આરામ મળ્યા પછી તમને આંખ ખોલી નાખો પછી માનસિક તણાવ પણ અનુભવશો નહીં, મનને ખૂબ આનંદ મળશે. લેખક એમ કહેવા માગે છે કોઈ પણ કામ છે પોઝિટિવલી લેવાનું, મનને સ્વસ્થ રાખીને કરવાનું, મનમાં રસ રાખવાનો. કોઈ પણ કામ આપણા હાથમાં લેવા સમય મનમાં રસ રાખશો કે મને આ કામ કરવું ગમશે તો એ કામ જલ્દીથી અને સરળથી થઈ જશે. પણ મનમાં માનસિક તણાવ રાખી અને કોઈ પણ કામ કરશો કે હું આ કામ કેમ કરીશ, મારાથી કામ આ થશે કે નહીં, પૂરું થશે કે નહીં, એ ચિંતા કરીને કરશો તો કોઈ કામ તમારું સરળ બનશે પણ નહીં અને તમારે માનસિક ચિંતાને લીધે તમારા દરેક કામ અધૂરા જ રહેશે અને સ્વસ્થ પણ તમે નહીં રહ્યો. હવે પછીની કસરત છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. પડદા પરની કસરત. સ્ક્રીન એક્સરસાઇઝ એટલે પડદા પરની કસરત. વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર. હવે લેખક આ કસરતમાં એમ કહેવા માગે છે કે લાગણીઓ તમને ચારે બાજુથી ઘેરી લે. ઇમોશનલ લાગણીઓ, તમે લાગણીઓથી ચારે બાજુ ટેકન યુ ઓવર, તમને વધુ પડતા લાગણીઓએ ઘેરી લીધા હોય. ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી.
વધુ પડતા લાગણીઓથી ઘેરાયેલા હોય તો તમે શક્ય છે કે તમે કોઈ પણ કામ તમારી માટે સ્પષ્ટ રીતે તમે કોઈ પણ વિચાર યોગ્ય રીતે કરી ન શકો, એ શક્ય છે એમ કે છે. તમે કોઈ પણ તમને લાગણીઓથી તમે ઘેરાયેલા હો અને એ શક્ય છે કે તમે કોઈ પણ વિચાર સ્પષ્ટપણે ન કરી શકો. then it becomes very easy to make unwise decision or to agree to something which to not to your advantage. અને એ તમારી માટે સરળ બની જશે કે તમે કોઈ પણ યોગ્ય અનવાઇઝ અને સારી રીતે તમે નિર્ણય પણ ન લઈ શકો, અને તમે કોઈ પણ કામ કરવા જાઓ છો ત્યારે તમે કોઈ પણ નિર્ણય લેવા માટે તમારું મન સ્વસ્થ પણ ન રહે એમ કે છે, અને તમને કોઈ લાભ પણ ન થાય એમ કે છે. એટલે લેખક એમ કે છે કે તમારું મન જે લાગણીઓથી જો ઘેરાયેલું હોય તો એ તમારા માટે કોઈ પણ યોગ્ય વિચાર, યોગ્ય નિર્ણય લેવા માટેનો સ્પષ્ટ નિર્ણય લેવાનું અશક્ય બની જાય. એ સરળ વાત છે એમ કે છે, અને તમે યોગ્ય નિર્ણય પણ ન લઈ શકો, અને તેને પરિણામે તમને નોટ ટુ યોર એડવાન્ટેજ, વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, યોગ્ય રીતે નિર્ણય ન કરી શકો એટલે તમને લાભ પણ થતા નથી. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation. આ સ્ક્રીન એક્સરસાઇઝ તમારો મનનો પડદો છે એના પરની કસરત તમને એ બતાવે છે કે વર્તમાનની પરિસ્થિતિમાં તમે કોઈ મુસીબતથી ઘેરાયેલા હો તો આ સ્ક્રીન એક્સરસાઇઝ એટલે તમારા મનના પડદા પરની કસરત કરવાથી તમે કોઈ પણ પરિસ્થિતિમાં વર્તમાનની કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ હોય તેમાંથી તમે બહાર આવી શકો છો. એટલે લેખકે અમુક કસરતો આપેલી છે સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. તેથી તે કસરતો કરવાથી તમે સ્પષ્ટપણે તમારે જે યોગ્ય કામ કરવું છે એ કરી શકશો. ટેકિંગ એન outsider point of view and imagining another person in your situation will put a new perspective on your stress. એમ કે છે કોઈ પણ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ એવી છે એમ કે એવી બને છે કે તમારા જીવનમાં કોઈ મુસીબત આવી છે એમ કે છે, બીજી વ્યક્તિની જ છે એમ કે છે, કોઈ પરિસ્થિતિ આવીને એવી ઊભી રહી છે એમ કે છે, અને તમારો દૃષ્ટિકોણ માનસિક તણાવ અનુભવે છે. કોઈ પણ બહારની વ્યક્તિની ચિંતા છે અને તમારું મન છે એમ કે છે માનસિક તણાવ અનુભવે છે, તો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. તો નીચેની કસરતો આપેલી છે તે કરવાથી તેનું મૂલ્યાંકન, ઇવેલ્યુએટ એટલે તેનું મૂલ્યાંકન કરવાથી તમે જે માનસિક તણાવ અનુભવો છો એમ કે છે તેનાથી તમને કામલી એટલે શાંતિ મળશે એમ કે છે. પહેલી કસરત છે એમ કે છે વિથ યોર આઈઝ ક્લોઝ. તમે આંખ બંધ કરો, થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. તમે જે પરિસ્થિતિ અનુભવો છો, જે પરિસ્થિતિ તમને માનસિક તણાવ અનુભવે છે તેના વિશે તમે વિચારો એમ કે છે. વિથ યોર આઈઝ ક્લોઝ, તમે આંખ બંધ કરો, થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, અને તમે એ પરિસ્થિતિ વિશે વિચારો કે તે તમને હાલની પરિસ્થિતિમાં તમને માનસિક તણાવ અનુભવે છે, એ પરિસ્થિતિ વિશે વિચારો આંખ બંધ કરીને. બીજી કસરત, ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઇન્ટુ સ્ક્રીન યોર માઇન્ડ. તમારા મનનો પડદો છે એ પરિસ્થિતિની કલ્પના કરો એમ કે જે તમારા મનનો પડદો છે, તમારા મનનો પડદો એ પ્રોજેક્ટર છે, એના ઉપર તમે કલ્પના કરો. ઇફ હી વેર એ ફિલ્મ યુ વેર વોચિંગ. હવે તમારો મનનો પડદો છે એમ કે છે એના ઉપર તમે કલ્પના કરીને વિચારો કે તમારા મનના પડદા ઉપર કોઈ ફિલ્મ ચાલી રહી છે અને તમે એ ફિલ્મ જોઈ રહ્યા છો. યુ વેર વોચિંગ, તમે જોઈ રહ્યા છો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. હવે જો તમે તમારા મનનું પ્રોજેક્ટર, મનનો પડદો છે, મનના પ્રોજેક્ટરનો પડદો છે, એના ઉપર તમે એવો અનુભવશો કે હું કોઈ પણ ફિલ્મ જોઈ રહી છું, એમ તમે વિચારશો તો તમે તમારો માનસિક તણાવ અનુભવો છો, જે હાલની પરિસ્થિતિ છે એ માનસિક તણાવમાંથી મુક્ત થઈ જશો અને તમારું મન પણ સ્વસ્થ રહેશે. ત્રીજી કસરત છે રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. એમ કે છે તમે તમારી જાતને એવું અનુભવો, તમારા મનના પડદા ઉપર એવું અનુભવો કે તમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છો અને તમારી સાથે કોઈ વ્યક્તિ પણ છે એમ કે છે એ ફિલ્મ જોવા માટે, જેન્ડર એટલે જાત, કોઈ પણ વ્યક્તિ પણ તમારી સાથે એ ફિલ્મ જોવા માટે આવી છે. એ તમારે કલ્પના કરવાની, મનમાં કલ્પના જ કરવાની, મનના પડદા ઉપર કલ્પના જ કરવાની છે એમ કે છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. એમ કે છે તમે જે ફિલ્મ જોઈ રહ્યા છો એમ કે છે
બહારની તમારા મનના પડદા ઉપર ફિલ્મ જોઈ રહ્યા છે એ તમે યોગ્ય રીતે જોવો એમ કે છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ? તમને કેવું અનુભવો છો? તમે તમારા મનના પડદા ઉપર તમે ફિલ્મ જોવો છો, એ કલ્પના કરો છો. તેથી કોઈ સ્ટ્રેસ ભરી પરિસ્થિતિ હશે, માનસિક તણાવભરી પરિસ્થિતિ હશે, એમાંથી પણ તમે મુક્ત થઈ જશો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન? અને તમને તમારા મનના પડદા ઉપર તમે જે ફિલ્મ જુઓ છો તે તમને તે વ્યક્તિ તમે અનુમાન કરો કે તે તમને શું સલાહ દે છે. ઓપન યોર આઈસ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. અને તમારું આંખ છે એ પછી ખોલો અને તમે જાતે તમારી સલાહ તમે એ કાર્ય કરવા માટે નીકળો. લેખક એમ કહે છે કોઈ પણ પરિસ્થિતિમાં તમે માનસિક તણાવ અનુભવો ત્યારે એ પરિસ્થિતિમાં હકારાત્મકતા લઈ, પોઝિટિવિટી લઈ, હકારાત્મક વિચાર લઈ અને તમે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર થઈ જાઓ કે મારા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ છે એને હું હસતા હસતા એ પરિસ્થિતિનો સામનો કરી લઈશ. એ મનમાં વિચાર લાવી અને પરિસ્થિતિનો તમે સામનો કરો. હવે એના પછીનું છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એમ કે છે તમે ધારણા કરો, તમે સફળતાની ધારણા કરો. સફળતા માટે સક્સેસ એટલે સફળતા. એન્ટિસિપેટિંગ ધારણા કરો, અનુમાન કરો. તમને સફળતા જ હંમેશને માટે મળે એવું તમે અનુમાન કરો, એવી ધારણા કરો. એમ કે છે વિદ્યાર્થીઓ તમારે પરીક્ષા તમે આપો ત્યારે મનમાં એવું જ ધારવાનું કે મને સફળતા મળશે જ, મને સારા ટકા મળશે જ, એવું અનુમાન કરવાનું. સફળતા માટેનું એન્ટિસિપેટિંગ એટલે અનુમાન કરવું, ધારણા કરવી. સક્સેસ એટલે સફળતા માટેનું અનુમાન કરવાનું. વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક, જો તમારું જીવન છે ખૂબ જ હેક્ટિક એટલે ધાંધલ ધમાર્યું બની ગયું હોય, વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. તમારે માનસિક તણાવમાંથી, માનસિક ચિંતામાંથી અને નોટ્સ, મેન્ટલી ટાઈડ એટલે માનસિક તણાવ, માનસિક ચિંતા, એન્ડ નોટ્સ એટલે ગૂંચવણ. એમ કે છે ચિંતાઓમાંથી મુક્ત થવું હોય, નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. તેમાંથી તમારું આ ધાંધલ ધમાલવાળી જીવનમાંથી મુક્ત થવું એ કોઈ સરળ અને હકારાત્મક નથી. પેસિમિઝમ સેટ્સ ઇન, તમે તમારામાં આશાવાદ લાવો. હંમેશા પેસિમિઝમ, આશા જ રાખવો. એમ કે છે આશાવાદ લાવો, નિરાશાવાદ નહીં લાવવાનો. પેસિમિઝમ, આશાવાદ રહ્યો હંમેશા. વી કેન નોટ સી એ વે આઉટ ઓફ ધ કટ પ્રોબ્લેમ્સ. એમ કે છે કરંટ પ્રોબ્લેમ. અને તાત્કાલિક તમે આશાવાદ રાખશો, આશાવાદી રહેશો. પેસિમિઝમ એટલે આશાવાદી રહેશો તો તમારી હાલની પરિસ્થિતિમાં, કરંટ પ્રોબ્લેમ, હાલની પરિસ્થિતિમાં તમને કોઈ મુશ્કેલી તમે જોઈ શકશો નહીં. એટલે લેખક એમ કહેવા માગે છે હંમેશને માટે આશાવાદી થઈને રહેવું. ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. આશાવાદી તમારે સફળ થવા માટે, સફળતા મેળવવા માટે એમ કે છે આશાવાદ રહેવું. આશાવાદ હંમેશને માટે આશાવાદી જ બનવું, એવી પદ્ધતિ જ અપનાવવી. એની પહેલી કસરત છે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમે તમારી ખુશીમાં બેસો અને આંખ બંધ કરો. બીજું છે એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ વોટ ઇટ ફીલ લાઈક ટુ હેવ એચિવમેન્ટ સમથિંગ એન્ડ એન્જોય. તમે એવું અનુમાન કરો, એમ કે છે એવું ધારો, તમે એવી રીતે સંભાળ્યો, એવું અનુભવો કે તમને સફળતા મળે છે અને તમે આનંદ મેળવો છો. તમે તમારા મનમાં એવો અનુભવ કરો. ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ કામ. તેને લીધે તમે એમ કે છે જે રાહત અનુભવશો અને તમને એમ કે છે શાંતિ પણ અનુભવશો. એમ કે છે મગજમાં પોઝિટિવ લેશો. એમ કે છે કે મને સફળતા મળવાની જ છે. એમ કે છે હું મારી સફળતા જ તમે એવા રીતે સંભાળ્યો કે તમારા મનમાં તમે સફળતા માટેની ધારણા કરી રાખો. તેથી તમારું મન પણ સ્વસ્થ અને રાહત અનુભવશે. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. હંમેશને માટે હેંગ એટલે એમ કે છે તમારા મનમાં હકારાત્મક લાગણીને જ ટકાવીને રાખો. હેંગ એટલે ટકાવીને રાખવાની. હંમેશને માટે તમે અહીંયા જાઓ, ત્યાં જાઓ, ગમે ત્યાં આખા દિવસ દરમિયાન જાઓ, હંમેશને માટે હકારાત્મકતા જ મનમાં, હકારાત્મક વિચાર જ મનમાં રાખીને ફરવું ગમે ત્યાં જાઓ ત્યારે. ઓપન યોર આઈસ અગેન. ફરીથી તમે તમારી આંખ ખોલો. હકારાત્મક મન વિચારશે એમ કે છે તો તમને મનમાં પણ શાંતિ રહેશે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ
ઓલ ટેંગલ્ડ અપ ઇન કોન્સિડરેશન. તમને ચોક્કસ ખાતરી, તમે પોઝિટિવ હકારાત્મક વિચાર મનમાં રાખશો તો તમારા મનને ચોક્કસ ખાતરી થઈ જશે કે કોઈ પણ વિચાર હશે એમાં તમે ટેંગલ્ડ અપ એટલે મૂંઝાયેલા રહેશો નહીં, એમ કે છે કોન્સિડરેશન. તમે કોઈ પણ મૂંઝવણ હશે, ટેંગલ્ડ મતલબ મૂંઝવણ હશે, ગૂંચવણ હશે, તેમાં તમારું મન છે એ કોન્સન્ટ્રેશન ધ્યાન નહીં આપે. જો તમે હકારાત્મક વિચાર કરતા હશો તો એમ કે છે ક્યારેય પણ તમારું મન છે એ મૂંઝવણમાં કોઈ સમસ્યા હશે, તકલીફ હશે, એમાં ધ્યાન નહીં દે. હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ. કોઈ પરિસ્થિતિ હશે, મૂંઝવણ હશે, મુશ્કેલી હશે, એ આપોઆપ એની મેળે હલ થઈ જશે. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ્સ ફર્મલી ઇન માઇન્ડ. અને તમે તમારા મનમાં જે ધ્યેય રાખેલું છે, એમ કે છે તમારા મનમાં એમ કે છે જે ધ્યેય છે, એમ કે છે તે મનમાં ચોક્કસ ધ્યેય રાખેલું છે, એ ધ્યેય છે એ ચોક્કસ સિદ્ધ કરી શકશો. ઇફ યુ સ્ટે ફોકસ ઓન એ પોઝિટિવ આઉટકમ. તમે હંમેશને માટે તમારું ધ્યાન છે એમ કે છે હકારાત્મક વિચાર ઉપર જ રહેશે, એમ કે છે યુ કેન થિંક મોર ક્લિયરલી. સ્પષ્ટપણે તમે દરેક જગ્યાએ વિચારશો. યુ વિલ મેક બેટર ડિસિઝન. તમે સારા નિર્ણય લઈ શકો, વિચ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ. અને ઇવેન્ચ્યુઅલી અંતે તમે હંમેશા તમારી જે ઈચ્છા હશે એ પ્રમાણે તમે પરિણામ પ્રાપ્ત કરી શકશો. જો હકારાત્મક મન વિચારશે દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યાએ, તો તમે તમારી જે ઈચ્છા હશે એ મુજબ તમે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરશો. ઇફ ધેર કુડ બી એ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ. ઘણા બધા એમ કે છે જુદા જુદા હકારાત્મક પરિણામ તમારા જીવનમાં આવશે. જો તમે હંમેશા માટે તમારા મનમાં હકારાત્મક વિચારો હશે તો તમારા પરિણામો, તમારા કામના પરિણામો પણ હકારાત્મક રહેશે. ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુઅલાઇઝિંગ યોર વર્ઝન ટુડે એન્ડ અનધર વર્ઝન ટુમોરો. આજના અને આવતીકાલના. ટુડે એટલે આજના, અનધર બીજા આવતીકાલના. કોઈ પણ એમ કે છે વર્ઝન, મનમાં તમે ચિત્ર ઊભું કરો કે કોઈ પણ કસરત હશે, આજની કે કાલની કોઈ પણ કસરત હશે, કોઈ પણ કામ હશે, એમાં હંમેશને માટે ચિત્ર ખડું રાખો. હકારાત્મક વિચાર લાવી અને તમારા મનમાં ચિત્ર ઊભું કરો કે મારે હકારાત્મક રહે, મારે આ કામ, દરેક કામ આજનું હોય કે આવતીકાલનું, દરેક કામ હું હસતા હકારાત્મક રીતે પૂરું કરવું. હકારાત્મક વિચાર રાખીને કરશો તો એ કામ તાત્કાલિક પૂરું થઈ જશે. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ કરન્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. ભવિષ્યમાં પણ તમને પોઝિટિવ રહેશો તો કોઈ તકલીફ તમને આવશે નહીં અને તમે યોગ્ય રીતે એમ કે છે ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરન્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. ભવિષ્યમાં પણ તમને ખોટી કોઈ આગાહી, પ્રિડિક્ટિંગ એટલે આગાહી દેશે નહીં, એમ કે છે પોઝિટિવ હકારાત્મક મનમાં વિચારશે તો. બટ રાધર એ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ્સ. તમારા મનને હંમેશા નેગેટિવ એટલે નકારાત્મક વિચારથી અટકાવો. તમારા મગજમાંથી નકારાત્મક વિચારને હટાવી અને હંમેશને માટે તમારું મન છે એ હકારાત્મક વિચાર કરે એના ઉપર જ તમે ધ્યાન દો. તમારા મનને હંમેશને માટે એવું તમારા મનને ધ્યાન આપો, મન ઉપર એવું ધ્યાન, તમારા મનને એવી રીતે રાખો કે તમારું મન છે એ હંમેશને માટે હકારાત્મક જ વિચારે.